તો જો આ હાથી પુરાયેલો છે એની હાલત જોઈ શકો છો તમે, એકદમ થાકી ગયો છે. લાકડાના સહારે ઉપર જાય. તો ગાઈઝ આ તમે જોઈ શકો છો કંચન મુર્ગ, આખો વાડો ભરેલો છે. સિંગડા કેટલા 1 2 3 4 5 6 7 તો જો ગાઈઝ આ નીલગાય એટલે કે રોજ છે. ગાઈઝ આ જોઈ શકો છો તમે, અને આ બેઠા બેઠા ટામેટું ખાય છે. આ જો મિત્રો ઘણા બધા આવી ગયા છે પોપટ, તમે જોઈ શકો છો. આ કલબલ 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 કરે. તો જો શિયાળ, મિત્રો કેમ છો? મજામાં અને મજામાં જ હશો અને મજામાં જ રહેવાનું. હું અને ચીકુ આવી ગયા છીએ કાંકરિયા ફરવા માટે. તો જો આ તમને માછલીઓ બતાવું. એટલી મોટી માછલી જો બહાર કાઢ્યું મોઢું. હા 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 આઈ જો. બતક ને કાચબો બે જોડે જોડે છે એક પથ્થર ઉપર. તમે જોઈ. મિત્રો અમે જઈએ છીએ હવે કમલા નહેરુ જીઓલોજીકલ ગાર્ડન અને અંદર જઈએ છીએ મિત્રો. અને અંદર જે પ્રાણીઓ પક્ષીઓ બધું છે બતાવશું. લાગશે વાર પણ આવશે મજા. તો બ્લોગમાં કન્ટિન્યુ જો. તો ગાઈ જો ટિકિટ લઈ અને અમે અંદર પ્રવેશ કરી લીધો છે. તો અહીંયા નકશો જોઈ લઈશું કે કઈ કઈ બાજુ શું શું છે અને પછી આગળ ફરવા જઈશું. તો આ મેપ છે. તો મિત્રો બ્લોગમાં જોડાયેલા રહેજો. જે છે બધું વિડીયોમાં બતાવ. ફાઇનલી આપણને સ્ટાર્ટિંગમાં જ ગજરાજના દર્શન થઈ ગયા છે. જો તમને બતાવું. ગજરાજ છે. તો જો શિયાળ, કોનું અહીંયા વાઘણ છે. હા અરે જો સૂતો સૂતો છે ના અંદર. દેખાયો સુઈ ગયો, આડો પડ્યો.
તો જો આ સાવડીનું બચ્ચું છે અને અંદર સાવડી ઊંઘી છે, આ રહી, અને આ સાવડીનું બચ્ચું. ચીકુ, આને શું કાંટા આવે? જો આ કાંટા છે, આ કાંટા એના બચાવ માટે હોય છે. તો વાઘ જોઈ લીધો ને, હવે જોવા જઈએ છીએ લાયન, એટલે કે સિંહ, ભારત કા રાજપત્ર. અને આ સિંહ નું નિવાસ સ્થાન છે. આ દીપડો પેન્થર, આ દીપડો અંદર ઊંધો ઊંઘ્યો છે. આ ચીકો સૂતો, જો આ સૂતો રહ્યો. હા, આ એ સૂતો છે. અને આ છે લાયન, એટલે કે ભારતીય સિંહ. એનો ખોરાક નાખેલો અંદર ને અંદર. ભારતીય સિંહ આ તો એકદમ કઈડો થઈ ગયો. સિંહ ને અને એનો ખોરાક નાખેલો છે. જો પેલો પણ સૂતો જ છે. नहीं, मेरे हाथ में जितना तक रहेगा मैं उतना बचाने की कोशिश करूंगा. मैं अपना 100% दूंगा. સિંહ જોઈને હવે સીધો આવી ગયો છે હરણ જોવા માટે. અને હરણ ને હરણના બચ્ચા જોવો. રોજ રોજ હિપ્પોપોટેમસ, તો અહીંયા હિપ્પોપોટેમસ છે અંદર, પાણીના અંદર જ છે, બે છે. અને હિપ્પોપોટેમસ ની એક ખાસિયત હોય છે કે પાણીમાં જ રહે, ડૂબેલા જ. અને તમે આ વિડીયોમાં પણ જોઈ શકો છો, ડૂબેલા જ છે, ખાલી એમની પીઠ દેખાય છે. ઊંઘી જાય. હા, જો ચીકુ ખબર છે કે અંદર સુઈ જાય. શું કે બોલ? ખાવાનું એ તો આપે, એ લોકો એમને ખાવાનું આપે. હા, અંદર જઈને આપે. હા, એ રસ્તે થી આપે, આ રસ્તે થી આપે. જો આ બીજા હરણ છે. આ સિંગ વગરના છે. જો હોક ડિયર,
સિંહનું ઓપન મોટ એટલે કે પાંજરું. આ સિંહને ખુલ્લામાં રહેવાની જગ્યા છે કે આ ખુલ્લી જગ્યામાં રહે? સિંહનું રહેણાંક વિસ્તાર આ જગ્યામાં ખુલ્લો મૂકવામાં આવે. અત્યારે તો પૂરેલો જ છે, પણ અમુક સમય થાય એની સમય મર્યાદા હોય, એ સમય મર્યાદામાં એને અહીંયા ખુલ્લો મૂકવામાં આવે છે. આ જગ્યા પર તમે જોઈ શકો છો. આ જગ્યા લપસે છે. જો આ જંગલી કાચબા છે બધા, અને એને ખોરાક આપ્યો છે ચણા, દેશી ચણા. અરે જો એના બચ્ચા ને બચ્ચા, જો આ બંને દેશી ચણા અને એની સાથે છે એમના સલાડ, એટલે કે કોબીજ ને એવું બધું. ના મોટો કાચબો છે જો. ખિસકોલી आई वीडियो में खिसकोली आई. કાચબાની અંદર ખિસકોલી રહે. એ પેલો કાચબો જો આ કાચબો ખોરાક ખાય છે. તમને બતાવું. આ જો ઈમુ ઈમુ આ છે ઈમુ. મિત્રો આ છે આપણું રાષ્ટ્રીય પક્ષી એટલે કે મોર. તમે જોઈ શકો છો. એ અંદર છે એટલે થોડું દેખાતું નથી, પણ આપણું રાષ્ટ્રીય પક્ષી મોર. મોર જંગલો, ખેડાણવાળી જમીન, ભારત અને શ્રીલંકામાં નિવાસ. અને અહીંયા મોર ખુલ્લા છે. જો ખુલ્લું મોરડું એક ચરે છે. અને મોર તો દરેક જગ્યાએ એમ કે જોવા મળે છે. થોડું જંગલ જેવું હોય ત્યાં અંદર છે બધા. હાજી कसरत कर रहा है. छोटे मियाँ तो सो रहा है भाई. अभी नहीं हुआ सलाम. कहाँ गए ये, कहाँ गए? चलो बाइक इमू और नीची और ऊंची और नीची और ऊंची कसरत कर रहा है. અને આ વસ્તુ એટલે કે આ ઈમુ ઘણા બધા તબેલાઓમાં જોવા મળે છે. એ લોકો પાળતા હોય છે. જો વ્હાઈટ ડિયર સિંગ વાળા, સફેદ હરણ સિંગડા વાળા.
તો આ બધું ચીકુ શું જોવે છે? ચીકુ શું જોતો હતો અહીંયા? આતે મગર. તો મગર તો આરામ કરે છે જો. બધા હે નહીં પપ્પા છે આનસ कहाँ गई मैं બધો પપ્પા અરે હારે બચ્ચી આવે એના બચ્ચી આવે તો જોગો જે આ મોટો મગર છે અહીંયા. આ તમને ઝૂમ કરીને બતાવું. આ સૂતો છે અત્યારે. ચાચી वो तो